નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના માટેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો દરેક મોડેલ પેપરના સોલ્યુશનના વિડીયો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે અને જેથી કરીને મિત્રો તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી માટેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આ સોલ્યુશનના કુલ ગુણ 25 માર્ક્સ છે અને આ પેપર લખવાનો સમયગાળો 1 કલાકનો રહેશે। તો મિત્રો, અહીંયા પ્રથમ પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર 1 અ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો મિત્રો, અહીંયા વિકલ્પો આપેલા છે તેની અંદરથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર સ્વરૂપે લખવાનો રહેશે। તો મિત્રો, પ્રથમ પ્રશ્ન જોઈએ કે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો મિત્રો, એનો જવાબ આવશે સી નિર્ગુણ। તો મિત્રો, ગુરુ નાનક એ નિર્ગુણ શાખાના સંત હતા, તેથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે સી નિર્ગુણ। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો મિત્રો, એનો જવાબ સાચો છે D4। તો એનો સાચો જવાબ D4 આવશે, તો તમારે D4 લખવાનો રહેશે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 1 બ ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો મિત્રો, ભૂકંપ સમયે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેના વિશે જણાવવાનું છે। તો મિત્રો, આ પ્રશ્નના કુલ ગુણ 3 માર્ક્સ છે। તો મિત્રો, અહીંયા લખેલું છે કે તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું તેમજ વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ। આ ઉપરાંત માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝન પર આવતા સમાચારો સાંભળવા જોઈએ અને ભૂકંપ સમયે ગભરાઈ ન જવું જોઈએ। આ ઉપરાંત બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ। ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી કે ગેસ વગેરે ચાલુ કરવા ન જોઈએ। આ ઉપરાંત ગેસ ગળતાને લીધે વિસ્ફોટ થઈ શકે છે। તો મિત્રો, અફવાઓથી દોરાવું ન જોઈએ વગેરે સાવચેતીઓ રાખવી જોઈએ। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 નો અ યોગ્ય જોડકા જોડો। તો મિત્રો, અહીંયા કેટલાક જોડકા આપેલા છે જે આપણે જોડવાના છે। તો મિત્રો, આ રીતે તમે જોડકા જોડી શકો છો, જેમ કે 1 ને સી સાથે જોડવાનું રહેશે, જે બીજા નંબરનું છે તેને એ સાથે, તેમજ ત્રીજા નંબરનું છે બલોચ એટલે કે બી નાના કુળમાં વિભાજિત। આ રીતે તમારે જોડકા જોડવાના રહેશે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 નો બ નીચેની ખાલી જગ્યા પૂરો। તો મિત્રો, અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે જે તમારે પૂરવાની રહેશે। તો પ્રથમ ખાલી જગ્યા જોઈએ કે પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા કહે છે। તો મિત્રો, બીજા નામે ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે, જેથી ખાલી જગ્યાની અંદર લખવાનું રહેશે ચક્રવાત। તો બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ કે આપત્તિને માન્ય વ્યવહારમાં લોકો હોનારત કે ખાલી જગ્યા તરીકે ઓળખે છે। તો મિત્રો, બીજી ખાલી જગ્યા છે એની અંદર જવાબ લખવાનો રહેશે પ્રકોપ, કારણ કે હોનારત અથવા પ્રકોપ તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તો મિત્રો, પ્રશ્ન નંબર 3 ની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે જેના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે, જેમ કે પ્રથમ પ્રશ્ન જોઈએ કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? તો મિત્રો, એનો જવાબ જોઈએ કે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો। તો બીજો પ્રશ્ન જોઈએ કે તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તો મિત્રો, તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી। તો મિત્રો, આ રીતે તમે જવાબ લખી શકો છો। તો ત્રીજો પ્રશ્ન જોઈએ કે કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું હતું? તો મિત્રો, કથક એ જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું હતું। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થયો હતો? તો મિત્રો, આનો જવાબ આ રીતે લખવાનો રહેશે કે વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા હતા। તો બીજો મુદ્દો આ રીતે લખી શકાય કે આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થયો હતો। તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો। તો મિત્રો, પ્રશ્ન નંબર 4 ની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે જેના ઉત્તરો લખવાના છે, જેમ કે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો મિત્રો, આનો જવાબ આ રીતે તમે લખી શકો છો કે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધામાં વલ્લમકાલી નામે ઓળખાય છે। તો મિત્રો, આ નૌકા સ્પર્ધા આ નામથી ઓળખાય છે, જે તમે જવાબ લખી શકો છો। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 કાગડા શૈલીની વિશેષતા જણાવો। તો એનો જવાબ આ રીતે લખી શકાય કે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ તેની વિશેષતા છે।
તો પ્રશ્ન નંબર 3 જોઈએ કે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો। તો મિત્રો આ પ્રશ્નના કુલ ગુણ 3 માર્ક્સ છે, જેનો તમારે આવી રીતે જવાબ લખવાનો રહેશે। તો સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો। તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી હતી। આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા। જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચતી કરી હતી। તો મિત્રો નામદેવ યુવાનીમાં ધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમાનતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા હતા। તો મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે। તો તમને સંપૂર્ણ વિડીયોની અંદર જવાબ આપી દીધો છે, જે તમે જોઈ અને તમારી પ્રેક્ટિસ માટે મોડલ પેપરની અંદર લખી શકો છો। તો મિત્રો આ છે એક એકમ કસોટીનું મોડલ પેપર છે, જેની ખાસ નોંધ લેવી। તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો અહીંયા પ્રશ્નો આપેલા છે, જેના માંગ્યા મુજબ જવાબો લખવાના રહેશે। તો પ્રથમ પ્રશ્ન જોઈએ કે સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજાને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે। તો મિત્રો આ મોજા છે તેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે। તો બીજો પ્રશ્ન જોઈએ કે કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ આપો। તો મિત્રો કોઈ પણ 4 કુદરતી આપત્તિના નામ જણાવવાના છે, જેમ કે ભૂકંપ, પૂર, દુષ્કાળ, સુનામી, દાવાનળ વગેરે। તો આગળનો પ્રશ્ન જોઈએ 3, રાજા અનંત વર્મને ખાલી જગ્યાનું મંદિર નિર્માણ કરાવ્યું હતું। તો મિત્રો શાનું? તો જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ કે વણજારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો। તો મિત્રો એનો જવાબ આવશે ટાંડા। તો આ રીતે તમે જવાબ લખી શકો છો, જે તમે વિડીયોની અંદરથી આપી દીધેલો છે, જે તમે જોઈને લખી શકો છો। તો મિત્રો 5 નંબરની ખાલી જગ્યા જોઈએ કે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે। તો એનો જવાબ આવશે મિત્રો ડી, ટુકારામ। તો મિત્રો આ હતું તમારું એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોની અંદરથી તમને પ્રેક્ટિસ પેપર એટલે કે મોડલ પેપરના સોલ્યુશન વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને માત્ર ને માત્ર એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ સોલ્યુશનનો વિડીયો જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તે મિત્રોને પણ ખ્યાલ આવી શકે કે એકમ કસોટીનું પેપર છે એ કેટલા ગુણનું આવશે અને કેટલો સમયગાળો।